આપણું શાસ્ત્ર તો 100 વર્ષ જીવું એવું કહે છે, પણ છતાં પણ 50-60 વર્ષ હસતું ખીલતું જીવન જીવવાનો સંકલ્પ કેવળ વૃત્તેશના પ્રત્યેશના લોકેશના રાખીને નહીં, પણ એક દીર્ઘ અભિગમ સાથે જીવનને જોવાનો સંકલ્પ કરો. તિરુપતિની યાત્રા એટલા માટે છે, જગન્નાથપુરીની યાત્રા એના માટે છે, કુંભની યાત્રા એના માટે છે, યુગાન્ડા, થાઈલેન્ડ, કંબોડિયા, કોઈ બી યાત્રા, હું તો તમને એવું કહું છું કે તમે તમારા ઘરેથી નીકળીને કોલેજ, સ્કૂલ કે ઓફિસ સુધીની પણ તમારી યાત્રા એના માટે છે કે તમે જીવનનો ભરપૂર આનંદ લઈ શકો. ઈશ્વરે તમને તમારું અસ્તિત્વ ટકાવવા માટે સુપર શરીર આપ્યું છે. સુપર. એને ખાલી એવી માવજતોમાં કે અમુક હરિભક્તોના ઘરમાં જો એમના બાથરૂમ એટલા બધા પ્રસાધનોથી ભરાયેલા હોય, માણસને કેટલું જોઈએ? 2-3 વસ્તુ ઇનફ. એટલા બધા પ્રસાધનો, દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ. જીવન સામા ખર્ચાઈ રહ્યું છે એનો વિચાર કરજો. બસ